એન્ડ એ દિવસે છે અમે જોયલને હોસ્પિટલ બતાવવા ગયા હતા અને એ દિવસે પછી જોયલને તો બીજા દિવસે થોડું સારું થઈ ગયું અને રેસ્ટ મળી ગયો. બટ એ દિવસ એવો હતો કે એકચ્યુઅલી બધા લોકોમાં છે, કેનેડાની અંદર ઘણા બધા લોકો છે એ બીમાર થયા છે અમારા સિટીની. સો હેલો એવરીવન, કેમ છો બધા? તો અત્યારે થઈ ગઈ છે સવાર અને તમે જોઈ રહ્યા છો કે હું માસ્ક પહેરીને ફરી રહી છું, કારણ કે મને ખાંસી છે અને એકચ્યુઅલી 10 દિવસ થઈ ગયા છે મને ખાંસી થઈને, અને હજુ મને એટલી બધી રાહત નથી થઈ, કારણ કે ખબર નહીં, ડોન્ટ નો, બટ હું કેનેડાની આ ઠંડીને સ્નોને પગે લાગી ગઈ છું ગાઈઝ. કારણ કે મને આવી ખાંસી છે એ બહુ રેર કેસમાં થાય છે અને ખબર નહીં, બટ આ ખાંસી છે મટવાનું નામ જ નથી લઈ રહી મને. ઘણી બધી દવા બી કરી છે. તો અત્યારે થઈ ગઈ છે સવાર અને ચાલો ગાઈઝ હવે બનાવીએ આપણે ચા. તો ચા છે એ મેં મૂકી દીધી છે અને તમે જોઈ શકો છો કે બહાર છે એ સ્નો છે, હજી છે જ તે, અને અમારી ગેલેરી છે એ સાફ કરતા રહીએ છીએ, બટ બરફ તો ચાલુ જ રહે છે. તો ગાઈઝ બહારની સાઈડ છે તમે જોઈ શકો છો સ્નો છે. સવારનો ચાલુ હતો અને અત્યારે થોડો થોડો બંધ થયો છે. તો એ ચા બનાવી નાખીએ મસ્ત આદુવાળી, અને આજનો દિવસની શરૂઆત કરીએ ગાઈઝ. તો અત્યારે તમે જોઈ શકો છો 9:30 થઈ ગયા છે ગાઈઝ, અને આપણી મસ્ત મજાની આદુવાળી ચા છે એ મેં મૂકી દીધી છે અને ચા પીવાનું મન થઈ ગયું છે, કારણ કે ગળું છે બળી રહ્યું છે ખાંસી લઈ લઈને, અને એમને બી થોડું ફીવર જેવું છે. તો મસ્ત મજાની ચા બની ગઈ છે અને જોઈ શકો છો કે સમોસા આવી ગયા છે. સોરી, મને વચ્ચે વચ્ચે ખાંસી આવતી રહેશે ગાઈઝ, તો માફ કરજો જો મારે બોલવામાં થોડું આડું અવળું થાય તો. સો સમોસા છે એ મસ્ત હતા અને કૌશલ આવ્યા હતા અને કૌશલને જવાનું છે, તો એમનું છે મેં લંચ છે એ પેક કરી દીધો છે. પૌવા બટેટા બનાવ્યા છે અને ચા પેક કરી છે. તો એમને નીકળી ગયા છે અને અત્યારે હું બનાવી રહી છું જોયલ માટે બ્રેકફાસ્ટ. તો તમે જોઈ જ રહ્યા છો કે મેડમ છે ક્યાં ચડીને બેઠી ગયા છે. શું કરો છો? હે, શું કરો છો? મામા બોલો. બોલો તો. યા તો તમે જોઉં છો ને મારી જોલ છે એ અત્યારે રમી રહી છે અને મેડમ છે એ પ્લેટફોર્મ ઉપર ચડી ગયા છે. અને આજે તમે જોઈ રહ્યા છો ને કે મારી જોલ છે રમી રહી છે મસ્ત મજાની. તો રિયલી હું ભગવાનને, ગોડને થેન્ક્સ કહું છું કે મારી જોલ છે સાચી થઈ ગઈ છે, કારણ કે થોડા દિવસથી એ બીમાર હતી, એને ફીવર હતો અને એ કંઈ ખાતી જ નથી. સો મને બહુ જ ટેન્શન હતું. સો એ તો અત્યારે શું છે કે રમવા લાગી છે અને ઓકે થઈ ગઈ છે, બટ હજી મને અને કૌશલને થોડું છે ફીવર અને મને ખાંસી છે. તો અત્યારે બનાવી રહી છું જોયલ માટે મસ્ત મજાનો બ્રેકફાસ્ટ, કારણ કે એણે 1 વીકથી ખાતી જ નથી. સો એનો વેઇટ બી થોડો ઓછો થઈ ગયો છે. તો હવે છે મારે એને વેઇટ ગેઇન કરવા માટે ફૂડ છે એ રીતનું આપવાનું છે. તો આજે હું બનાવી રહી છું એને બ્રેકફાસ્ટમાં કેરેટ્સ, રાગી અને સૂજીની પ્યોરી છે
જે બેબી માટે બહુ જ સરસ કહેવાય છે. રાગી છે એ બી બેબી માટે સારું, અને સૂજી છે એ બી કેલ્શિયમથી ભરપૂર હોય છે, અને કેરેટ્સ તો બેબી માટે સારું જ કહેવાય છે. સો મારી જોયલ છે અત્યારે 11મા મહિનામાં બેસી ગઈ છે, અને એટલા માટે એને આ પ્યોરી છે આપી શકાય, જેમાં 1 સ્પૂન રાગી લીધું છે, 1 સ્પૂન સૂજી લીધું છે, એન્ડ અંદર છે મેં કેરેટ્સ છે હાફ નાખ્યું છે, જે મેં ઓર્ગેનિક લીધેલું છે. અને સેકન્ડ થિંગ કે એની અંદર બની ગયા પછી પાણીમાં એને ઉકાળવાનું સારી રીતે, અને પછી ક્રશ કરતી વખતે છે હાફ બનાના નાખ્યું છે. તો મારી જોયલને આ પ્યોરી છે એ બહુ જ પસંદ છે. તો હું તમારી સાથે શેર કરતી રહીશ કે નાના બેબીને કેટલા મહિનાનું હોય તો કઈ કઈ પ્યોરીસ છે આપી શકાય અને હેલ્ધી છે. તો ગાઈઝ મારી સાથે જોડાયેલા રહેજો, અને ફેમિલી વ્લોગ, નાની બેબી માટેના ફૂડ માટેના વિડીયોઝ છે, અને આપણા હેલ્ધી જે હોમમેડ ફૂડ છે એ હું બનાવતી રહું છું ગાઈઝ. તો સરસ સરસ મજાની રેસીપી છે, કાઠિયાવાડી રેસીપી છે, ગુજરાતી રેસીપી છે, શેર કરું છું. તો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. અને મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ગુજુ PR ફેમિલી ઇન કેનેડા, એ બી ફોલો કરી દેજો, કારણ કે હું એમાં બી શોર્ટ્સ છે મૂકતી રહું છું ગાઈઝ. તો મારી જોયલ છે મજા લઈને ખાઈ રહી છે. અને આજે ગાઈઝ હું છે એ રીલમાં બહુ જ ઓછી આવવાની છું, કારણ કે મને બિલકુલ ઠીક નથી. અને સો આપણે તો કહી શકાય ને કે શું છે કે નાના બાળકો છે એ સહન ના કરી શકે બીમાર હોય તો આપણો જીવ કેટલો બળે, એટલે એ સાજી થઈ ગઈ એ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી આપણે તો હજી શું છે કે સ્ટ્રેન્થ હોય કે આપણે સહન શક્તિ હોય કે આપણે શું છે ફીવર આવે કે કંઈ બી થાય તો આપણે સહન કરી લઈએ, બટ બેબી ના કરી શકે. સો આઈ એમ હેપી કે એ સાજી થઈ ગઈ છે અને ખાઈ રહી છે. બટ અત્યારે એ થોડી એનો વેઇટ છે એ ઓછો થઈ ગયો છે. સો એના વેઇટ ગેઇન માટેના ફૂડ્સ છે હવે હું એને ખવડાવવાની છું રેગ્યુલર. તો ગાઈઝ આજે જોયલ સાથે મારો ટાઈમ છે એ સ્પેન્ડ થઈ ગયો, કારણ કે મારે ડેઈલી આ જ એક્ટિવિટી હોય છે. ફૂલ ડે છે જોયલ સાથે વયો જાય છે, કારણ કે નાની છે. એને છે એ મેં બાથ કરાવી દીધું હતું, એન્ડ પછી સૂઈ ગઈ હતી. અને તમે જોઈ શકો છો કે હું મોસ્ટ ઓફ છે આખો દિવસ ઘરમાં માસ્ક પહેરીને જ ફરું છું. બને એટલું ટ્રાય કરું છું, કારણ કે મને ખાંસી આવે છે તો મારી ખાંસી છે જોયલને ના લાગે એ ટ્રાય કરું છું. ને કૌશલ આવી ગયા છે, થોડું રેસ્ટ કરી રહ્યા છે. તો અમે ગયા હતા સાસ્કાટોન, એ ટાઈમે તમારી સાથે દમ આલુની રેસીપી છે શેર કરવાની રહી ગઈ હતી, તો આજે હું શેર કરી રહી છું ગાઈઝ. તો દમ આલુ બનાવવા માટે સૌથી પહેલાં છે બધા ખડા મસાલા લઈ લેવાના છે, અને દમ આલુનો મસાલો બનાવવાનો છે, જેમાં મેં બધા ગરમ મસાલા લીધા છે. તો ગાઈઝ તમે જોવો છો ને મારી જોયલનું બોલવાનું ચાલુ જ છે સાઈડમાં. તો આમાં છે ને મરી લેવાના છે, લવિંગ લેવાના છે, બાદિયા લેવાના છે, લાલ મરચાં લેવાના છે ગાઈઝ, અને જીરું લેવાનું છે. અને તમારી પાસે જો તમાલપત્ર હોય તો તમે તમાલપત્ર બી નાખી શકો છો. અને કાજુ લેવાના છે, એ બધાને છે રોસ્ટ કરી લેવાના છે સારી રીતે. અને રોસ્ટ થઈ ગયા પછી આપણે તેને કાઢી અને એને ક્રશ કરી લેવાનો છે. તો એ મસાલો રેડી છે. ને મેં અનિયન્સ છે કાપી લીધી છે, મેં અહીં 2 અનિયન્સ લીધી છે મોટી, અને આ મસાલો આપણો રેડી છે. અને યસ ઓફકોર્સ આમાં છે વરિયાળી બી નાખવાની છે ગાઈઝ. તો હવે છે આપણે આદુ લસણ અને મરચાં છે મેં વાટી લીધા છે, અને મેં દહીં લઈ લીધું છે 2 ચમચા મોટા. તો ગાઈઝ દહીંની અંદર છે આપણે મસાલા કરી લઈશું, જેમાં છે રેડ ચીલી પાવડર છે એ 2 ચમચી મેં નાખી છે અત્યારે ગાઈઝ, અને હળદર છે થોડી નાખી છે. તો ધાણા જીરું નાખી દેવાનું છે. તમે તમારા ટેસ્ટ મુજબ તીખું કે મોળું છે બનાવી શકો છો, એટલે મસાલા છે તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. બાકી આપણે આ મસાલો બનાવેલો છે એ તો છે જ. સો એ બધું જ મિક્સ કરી દેવાનું છે દહીંમાં, અને આપણો મસાલો છે એ રેડી કરી અને રાખવાનો છે. અને પછી છે આપણે બટેટા છે એ ઇન્સ્ટન્ટ બનાવવાના હતા એ દિવસે મારે. સો મેં છે બટેટાને બાફી લીધા હતા. એન્ડ નાવ આ મસાલો છે આપણો દહીંવાળો રેડી થઈ જાય એટલે આપણે ઉપરથી નાખવાની છે કસૂરી મેથી. તો 1 ચમચી કસૂરી મેથી છે એને મેં ક્રશ કરી નાખી છે હથેળીથી, અને મિક્સ કરી દીધી છે. અને બટેટા જે બાફેલા હતા એ બટેટાને હું હવે તેલની અંદર છે થોડે ફ્રાય કરી લઈશ.
તમે ડાયરેક્ટ ફ્રાય કરી શકો છો, પણ ડાયરેક્ટ ફ્રાય કરવામાં થોડું વધારે ફ્રાય કરવું પડે છે ગાઈસ. તો મેં બાફી લીધા હતા. તો બટેટા છે એ ફ્રાય કરી અને બને એટલા તમે જો આખા બટેટા લ્યો છો, નાની બટેટી, તો બેસ્ટ છે, કારણ કે એનો જે લુક છે બહુ જ ફાઇન આવે છે દમ આલુનો. બટ મારી પાસે છે બહુ જ મોટા બટેટા હતા, સો મેં એને કટ કરી લીધા છે. બટ મેં મોટા પીસીસમાં કટ કર્યા છે ગાઈસ. તો એને આ રીતે ચારે બાજુથી છે થોડા શેલો ફ્રાય કરી લેવાના છે અને કાઢી લેવાના છે ગાઈસ. તો આપણા બટેટા છે થઈ ગયા છે અને હવે આપણે કરવાની છે ઓનિયન્સ ને સોટે. તો એ જ તેલની અંદર આપણે એ જ કડાઈની અંદર નાખી દઈશું ઓનિયન્સ અને એને સારી રીતે ચલાવીશું જ્યાં સુધી એ સરખી ચડી ના જાય ગાઈસ. તો આપણે એને ફેરવતું રહેવાનું છે અને પછી એ થઈ જાય એટલે આપણે અંદર નાખી દેવાની છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ. તો આપણા આદુ લસણ મરચાં છે એ પ્રોપર રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે ગાઈઝ. જ્યારે એ શેકાઈ જાય પછી જ આપણે અંદર છે એ આપણે દહીંનો જે મસાલો બનાવેલો છે એ નાખવાનો છે. તો આપણે આ પ્યોરી છે એ અંદર નાખી દેવાની છે અને એને ચલાવવાનું છે. અને દહીં છે એ સરખી રીતે એને બી આપણે ચેડવવાનું છે ગાઈઝ, કાચું ના રહે, કારણ કે પ્યોરી છે એનો જે ટેસ્ટ છે દમ આલુનો તો જ આવશે કે પ્રોપર છે એ મિક્સ થશે ગાઈઝ. સો આપણે એને થોડી વાર માટે ચલાવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો ને કે હજી દહીં છે એ પ્રોપર છે એ બોઇલ નથી થયું. તો એક બોઇલ આવી જાય પ્રોપર તો આ થઈ ગયું છે. જો તમે આ રીતે બોઇલ આવે પછી છે આપણે આલુ છે એ ફ્રાય કરેલા છે અંદર નાખી દેવાના છે. તો નાવ બધા આલુ છે મેં નાખી દીધા છે અને હવે છે આપણે મિક્સ કરી લેવાનું છે ગ્રેવીની અંદર, જેથી કરીને બટેટા છે એની અંદર જે બધી ગ્રેવીનો જે ટેસ્ટ છે એ બેસી જાય. તો થોડી વાર માટે આપણે એને આ રીતે છે હલાવતા જવાનું છે અને પછી છે આપણે એની અંદર થોડું પાણી નાખવાનું છે ગાઈસ. તો મેં છે થોડું વોટર નાખી દીધું છે અને પછી છે એને બંધ કરી દીધું છે ગાઈસ. તો હવે થોડી વાર માટે 5 મિનિટ માટે થવા દેવાનું છે અને જો હવે મેં ઓપન કર્યું છે તો આપણા દમ આલુ છે એકદમ યમી યમી મસ્ત બજારમાં મળે એવા ટેસ્ટી રેડી છે ગાઈઝ. તો આ ટાઈપના દમ આલુ છે ગાઈઝ, તમે એકવાર બનાવીને ખાજો, ચોક્કસથી તમને બહુ જ યમી અને મસ્ત લાગશે. સો ગાઈઝ મેં છે થોડી ગ્રેવી છે ઓછી રાખી હતી અને પછી છે તમે વારા ઘડીએ ઘરે જ બનાવશો, બહાર હોટલમાં ખાવા જવાનું મન નહીં થાય બીજી વાર. તો ગાઈઝ પ્લેટ પડી છે, એક રહી ગઈ છે. તો ગાઈઝ અમારું છે એ ડિનર થઈ ગયું છે. સોરી, તબિયત છે હજી એવી જ છે અને મને સતત ઠંડી જ લાગી રહી છે. સો મારે કમ્પલસરી સ્વેટર કે હુડી પહેરી રાખવું પડે છે ઘરમાં બી. અને મારો અવાજ છે બેસી ગયો છે, હું જેટલું બોલું એટલી મને ખાંસી આવે છે. સો મારા વિડીયોની અંદર મેં છે એ વોઇસ ઓવર કરેલો છે અને કટ કરીને કરેલો છે. તો ગાઈઝ આજના વિડીયોમાં અને કદાચ મે બી આવતા થોડા વિડીયોમાં કદાચ મારી હેલ્થના લીધે વોઇસમાં થોડી પ્રોબ્લેમ રહે તો માફ કરજો ગાઈઝ, કારણ કે હું તમારા માટે વિડીયો છે એ લઈને આવતી રહીશ અમારા ગુજરાતી ફેમિલી વ્લોગના. તો મારી ચેનલમાં જો તમે નવા છો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન્સ છે તમને મળતી રહે ગાઈઝ. એન્ડ એ દિવસે છે અમે જોયલને હોસ્પિટલ બતાવવા ગયા હતા અને એ દિવસે પછી જોયલને તો બીજા દિવસે થોડું સારું થઈ ગયું અને રેસ્ટ મળી ગયો. બટ એ દિવસ એવો હતો કે એકચ્યુઅલી બધા લોકોમાં છે કેનેડાની અંદર ઘણા બધા લોકો છે એ બીમાર થયા છે અમારા સિટીની અંદર, કારણ કે મને બી ફીવર આવી ગયો અને ખાંસી થઈ ગઈ અને કૌશલને બી ફીવર આવી ગયો હતો રાત્રે જ્યારે અમે જોયલને બતાવવા ગયા હતા. એ દિવસે સ્નો બી પડી રહ્યો હતો અને એટમોસ્ફિયર બહુ જ ખરાબ હતું. અને સેકન્ડ ડે જ્યારે કૌશલ છે જોબ ઉપર ગઈને આવ્યા ત્યારે એ મને જણાવતા હતા કે એ દિવસે રિયલમાં એટમોસ્ફિયર ખરાબ હતું અને બહુ બધા લોકો છે બીમાર પડ્યા હતા. એમના સ્ટાફમાં બી 7-8 જણા છે બીમાર થઈ ગયા હતા ગાઈઝ. સો એ દિવસ જ એવો હતો કે એટમોસ્ફિયર થોડું ખરાબ હતું, એના કારણે થયું હતું.
અને અત્યારે મારે છે 3 દિવસ થઈ ગયા છે, બટ હજી ખાંસી છે એ મટતી નથી. અને એ દિવસે પછી અમારે થોડું કામ હતું, એટલે અમે એક ડોલર ટ્રીમાં અને ડોલરામામાં બી ગયા હતા. સો હું લાવી હતી થોડી ક્લિપ્સ મારા માટે, તો એ શેર કરવાની રહી ગઈ હતી. સો આજે તમને શેર કરી દઉં, યાદ આવી ગયું તો મેં ડોલર ટ્રીમાંથી લીધેલી છે આ, અને તમને બતાવું છું ગાઈસ. બહુ ફાઇન છે ક્લિપ. તો એકચ્યુઅલી ખાંસી આવે છે એટલે મારે વચ્ચે વચ્ચે કટ કરવું પડે છે. સો આ ક્લિપ છે એ મને બહુ જ ગમી ગઈ હતી ગાઈસ, તમે જોઈ શકો છો. અને મારા હેર છે થોડા લોંગ છે, અને હું છે વધારે છે ઘરની અંદર તો હું છે ઓપન નથી રાખતી, અને ઘરના કામમાં તો મોસ્ટ ઓફ આપણે આવી પિન જ છે લગાવી દેતા હોય છે, બટરફ્લાય લગાવતા હોઈએ છીએ. સો અત્યાર સુધી સિમ્પલ બટરફ્લાય હતા, બટ આવા બટરફ્લાય છે એ હું જોઈ ગઈ, મને બહુ જ ગમી ગયા, સો મેં લઈ લીધા છે. તો ડેફિનેટલી ગાઈઝ, તમે છે જો રજાઈના રહેતા હો તો ડોલર ટ્રીની અંદર જઈ અને લઈ શકો છો. બહુ જ મસ્ત પિન છે. જો તમે ક્યારેય એવું બને કે ટાઈમ ના રહ્યો હોય અને બહાર જવાનું અચાનક થઈ જાય સડનલી, તો તમે હેર છે એ ઉપર લગાવી અને તમે આ બટરફ્લાય છે લગાવી દો તો બી બહુ જ ફાઇન લાગે. કોઈ બી પાર્ટીમાં બી તમે જઈ શકો આવું લગાવીને, તો બહુ જ મસ્ત છે. અને આ છે 1.75નું જ છે. તો એન્ડ સેકન્ડ છે આ છે, આ ઓપન નહીં થાય કારણ કે હજી મેં ઓપન નથી કર્યું, તોડ્યું નથી. સો લગાવેલું છે. તો આ બીજી ક્લિપ છે વ્હાઇટ કલરની, અને આ બી મને બહુ જ ગમી ગઈ. તો આ બી બહુ ફાઇન છે. અને તમે રિયલમાં જો તમે વર્કિંગ વુમન છો અને જો તમે ઘરમાં બી યુઝ કરવું હોય, અથવા તો તમે સડનલી ક્યાંય પાર્ટીમાં જવું હોય ને, તો બી આ બધી બટરફ્લાય છે બહુ જ મસ્ત લાગે, તમે જોઈ શકો છો. એન્ડ થર્ડ વન આ છે ગ્રે કલરમાં, આ બી મને બહુ જ પસંદ આવી ગયું હતું. ઘણા બધા કલર છે ગાઈસ, તો તમે તમારી પસંદના કલર્સ છે એ ચૂઝ કરી શકો છો. અને ડિઝાઇન બી બીજી હતી, બટ મને આ 3 છે પસંદ આવી. તો ડેફિનેટલી પાર્ટીમાં કે આપણે જઈએ તો બહુ જ કામ લાગે. સો સોરી. તો આ મને થયું ચલો હું શેર કરી દઉં, કારણ કે હું ભૂલી જતી હતી. અને બીજી ઘણી બધી ઘરની બી વસ્તુઓ છે, થોડી 1-2 લીધી હતી. તો ડોલર ટ્રીમાંથી ઘણીવાર છે સારી વસ્તુઓ બી આવી જાય છે આપણા બજેટની અંદર. તો ગાઈઝ ડેફિનેટલી ક્યારેક ક્યારેક ચેક કરતું રહેવું, કારણ કે 1.75ની અંદર આપણે સારામાં સારી પ્રોડક્ટ્સ છે, લેડીઝની છે, બધી આઇટમ છે એ મળી રહે છે. સો યસ ગાઈઝ, જો તમને મારો વિડીયો છે એ ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર અને તમારી હેલ્થનું ધ્યાન રાખજો. બાય, સ્ટે ટ્યુન ગાઈઝ. Thank you for watching.